અંકલેશ્વરના ભાદી ગામની સીમમાંથી વધુ એક દીપડો ઝડપાયો હતો. ગામમાં પશુનો શિકાર કરતા ત્વરિત અસરથી વન વિભાગને જાણ કરાઈ હતી. જાણની ગણતરીના સમયમાં પાંજરું મૂકતા પુનઃ શિકાર કરવા આવેલો દીપડો ઝડપાયો હતો. વન વિભાગે તેને સુરક્ષિત સ્થળે છોડવા તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાંથી એક દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાદી ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગ ઘટના સ્થળે પાંજરું ગોઠવ્યું હતું. પાંજરામાં મારણ મૂક્યા બાદ દીપડો તેમાં ફસાઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકામાં દીપડાના દેખાવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલા જ સેંગપુર ગામની સીમમાંથી પણ એક દીપડો પકડાયો હતો. આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધવા પાછળ ખોરાક કે રહેઠાણની શોધ મુખ્ય કારણ હોઈ શકે છે. વન વિભાગે પકડાયેલા દીપડાનો કબજો મેળવી તેને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ભાદી ગામમાં 3 દીપડાએ વન વિભાગે ઝડપી પાડ્યા હતા. અસલામુઅલૈકુમ. હું ભાડી ગામનો રહેવાસી છું. મારું નામ જાકીર તડકી છે. ગઈકાલે મતલબ એક પાવાનું મરણ કરેલું ચિત્તાએ, તો આજ રોજ સાંજે પિંજરું મૂક્યું હતું અને આજે સાંજે પિંજરામાં દીપડાને ઝડપી પાડ્યો છે. તો અમને એવી વિનંતી છે પ્રશાસનથી કે હજુ અમને પિંજરાની જરૂર છે અને અમને પિંજરા આપો કે અમે આજે અમને સારું ફિલિંગ થયું છે. આજે પકડાયો છે, અમે રાહતનો શ્વાસ લીધો અને હજુ પિંજરા અમને આપો. અને ખેડૂતો ખેતીવાડીમાં જવા માટે પણ ગભરાયેલા છે અને અમુક રસ્તાઓમાં પણ એવો ભયનો માહોલ છે કે અમે પણ નથી જઈ શકતા અને ગામ લગીન ચિત્તા આવી ગયા છે ભાઈ. તો હવે આનું પ્લીઝ નિરાકરણ લાવો અને હજુ અમને પિંજરાની ખાસ જરૂર છે, પિંજરો આપો.